વિતેલા વર્ષો દરમિયાન અનેકવાર આ સ્પોટ પર પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાય છે, ત્યારે પોર અને જાંબુઆ બ્રિજ સત્વરે પહોળા કરવા કેન્દ્રીય મંત્રીની હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાકીદ કરાઈ છે। શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી। સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની રજૂઆતને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો। વડોદરા શહેરને નેશનલ હાઈવે સાથે જોડતા પોર અને જાંબુઆ પાસેના બ્રિજ પહોળા કરવા શહેરના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ આજે કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળી રજૂઆત કરી હતી। સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઈવે ઓથોરિટીના રાજ્ય સ્તરના અધિકારીઓને બોલાવી તાકીદે કામગીરીની શરૂઆત કરવા આદેશ કર્યો હતો। કેન્દ્રીય મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે હવે આ બંને સાંકડા બ્રિજ સત્વરે પહોળા થવાનો આશાવાદ જન્મ્યો છે। શહેર પાસેના નેશનલ હાઈવે પરના પોર અને જાંબુઆ ખાતેના બે બ્રિજ હાલ ખૂબ જ સાંકડા છે અને બ્રિજ સાંકડા હોવાને કારણે નેશનલ હાઈવે પર સતત દોડતા નાના મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત વર્ષોથી થતી આવી છે। એટલું જ નહીં, રાઉન્ડ ધ ક્લોક વાહનોની અવરજવરને પગલે આ સ્થળ પર સતત ટ્રાફિક જામ થઈ જવાની કાયમી સમસ્યા છે। ઉપરાંત પૂરપાટ દોડતા વાહનોના ચાલકો બંને બ્રિજ સાંકડા હોવાને કારણે ગફલતમાં આવી જતા સંખ્યાબંધ વાર આ સ્થળે જાનલેવા અકસ્માતોના બનાવો નોંધાયા છે, જેના પગલે આ બંને બ્રિજ સત્વરે પહોળા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી। શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ આજે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પ્રત્યક્ષ મળી આ સમસ્યા સત્વરે નિવારવા ગંભીરતાપૂર્વક રજૂઆત કરી હતી। સાંસદની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓને તાકીદે તેડાવી તેમને આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવા આદેશ કર્યો હતો। આ તબક્કે કેન્દ્રીય મંત્રી એકવાર પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ કામગીરીનું નિરીક્ષણ કરશે તેમ ઉમેર્યું હતું। મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી। છેલ્લા ઘણા સમયથી વડોદરા નેશનલ હાઈવેનો જે વિસ્તાર છે એમાં પોર, જાંબુઆ અને આગળ ઓરસંગ અને એવા ઘણા 3-4 બ્રિજો છે કે જે એટલા મોટા નેશનલ હાઈવેની અંદર પોતે સાંકડા બ્રિજો હોવાથી આ બ્રિજમાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે। સાથે સાથે ઘણા અકસ્માતો પણ આ બ્રિજના સાંકડા હોવાને કારણે થયેલા છે। જ્યારે વરસાદ હોય અને જ્યારે રોડની હાલત થોડી બગડે ત્યારે ટ્રાફિક જામમાં ખૂબ જ લાંબા સમય સુધી લોકો ફસાતા હોય છે। જે પોર અને એની જાંબુઆની આજુબાજુના જે વિસ્તારો છે, મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા ઔદ્યોગિક એકમો છે, પોર જાંબુઆ વિસ્તારના સ્થાનિક રહીશો છે, એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે। ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું, પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે। ત્યારે આ એક સારા આશ્વાસન બદલ હું માનનીય મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો, માનનીય વડાપ્રધાનશ્રીનો અને સર્વે મોદી 3.0ની સરકારનો અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।